ઓકે દીપકાજી, સાતમું અમે જય વિચાર બધાને સચિદાનંદ. પૂછતા હતા કે શું સાતમામાં જોયું, હવે આપણે આઠમામાં જવાનું. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અભિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કલમ નંબર 8. આ કાળમાં લોકોની નિંદા ખૂબ થતી હોય છે. સ્પર્ધાત્મક વૃત્તિને લીધે આબરૂદાર વ્યક્તિઓનું અવળું બોલી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવામાં આવતી હોય છે. અવસાન પામેલી વ્યક્તિઓનું અવળું બોલવું એ ભયંકર ગુનો છે. પોતે તો ન જ બોલવું જોઈએ, પણ બીજા લોકો બોલતા હોય તો તેમાં પણ આપણે બળવું ન જોઈએ. કોઈની પણ ટીકા નિંદા કરવામાં જબરજસ્ત નુકસાન છે. આ કલમની શક્તિ માંગવાથી આવા પ્રસંગો વખતે જાગૃત થઈ જવાય અને એવા દોષોથી બચી જવાય. પુરુષાર્થ સ્વરૂપે આ કલમની શક્તિ સતત 1 મહિના સુધી માંગવી. હવે આ કલમ લોકો પર ગયું. 15th ઓગસ્ટ. ખોટાનીય વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાનો વ્યૂ પોઈન્ટ છે, ખોટો નથી. વિરાધના સાચાનીય ના કરો. વિરાધના માત્ર દુઃખદાયી છે. અવર્ણવાદ અપરાધ અવિનય ના હો. એટલે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, પૂજનીય વ્યક્તિ, પૂજવા યોગ્ય હોય એવા વ્યક્તિનું આપણે કંઈ પણ આડું અવળું બોલીએ ને, એનો દોષ બહુ મોટો બેસે છે. અને ખરેખર જોવા જાય તો મોટા પુરુષ, પ્રતિષ્ઠિત પુરુષ કે જે કંઈક પામેલા છે, જે કંઈક પ્રાપ્ત કરીને બેઠા છે, જે ગુણવાન છે, કોઈ પણ કારણસર એમના માટે આડું અવળું જાણતા અજાણતા પણ બોલવું, તો એનું પરિણામ શું આવે? આવા કોઈને કોઈ પુરુષો, વ્યક્તિઓ આપણને આપણા જીવન માટે જરૂર પડતી હોય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આજે દાદા ભગવાન થકી અને દાદા ભગવાનની ઉપસ્થિતિ થઈ તો કેટલા લોકો એમની બાજુની પોળમાં રહેતા હતા, સામે રહેતા હતા, નજીક રહેતા હતા, પહેલી વાર એમણે જોયા નથી. કેટલાક લોકો એમને જોયા તો હવે તો હોય, હવે પોતાની જાતને ભગવાન કેવડાવે છે. આવા કોઈ છે બાજુમાં રહે છે, બધા માણસો બહુ આવે છે સવાર સાંજ. એટલે વિરાધનાનું ફળ શું? તો કે આવા લોકો જે આપણું બધી રીતે કલ્યાણ કરી શકે એ આપણે ભેગા થાય નહીં. એટલે જે અજ્ઞાનનો માર ખાઈએ છે અને અજ્ઞાનથી ભટક ભટક કરીએ છે, તે ભટકામણ બંધ થાય નહીં. તમે ખાલી એક જ દાખલો આપું કે દાદા ભગવાન અમારા ઘરની સામે જે ભરત આનંદજી, મીનેશ આનંદજીના મામા રહેતા હતા, સગા મામા, હા, એ મામાના ઘરે
દાદા ભગવાન 77 આવેલા, 77માં. પછી બીજી એક વખત આવેલા અને પછી ત્રીજી વખત 82માં આયા હતા. એ 82માં આયા ત્યારે હું મળ્યો. કેમ 77માં ના મળ્યો, કેમ બચ્ચા આવેલા ત્યારે ના મળ્યો? 5 વર્ષ પહેલા મને મળ્યા હોત તો કેટલો લાભ ના મળે. પછી કેટલાઓ એમને શું કહીએ, દાદા થોડું બોલ્યા હતા, થોડા ઊંચા અવાજમાં બોલ્યા હતા. 4 વર્ષની હોલિડે, 4 વર્ષ હજી સત્સંગમાં આવ્યા નહીં. અરે હું તો મારી જાતને કહું છું, મુશ્કેલીથી 83માં જ્ઞાન થયું અને 88માં તો દાદાનો દેહ બી લે છે. 88 તો વર્ષના 2 દિવસ. મુશ્કેલથી 4 વર્ષ મળ્યા એમ કે ને એકંદરે. હવે 4 વર્ષની હોલિડે લઈ લે તો પછી તો મારી પાસે કઈ બાકી જ ના રહ્યું ને. એટલે અહીંયા સમજવાનું છે કે કેવી કેવી રીતે અણસમજણથી આપણે આવા મોટા પુરુષો નો સાથ ખોઈ બેસીએ છીએ. અને એમનો સાથ, એમનો પરિચય, એમનું સાનિધ્ય ના મળ્યું તો પછી આપણી કેવી પરિસ્થિતિ થઈ જાય. એક જણાને પોતે એમ કે હું સાધનામાં પડ્યો છું, હું સાધના કરું છું. દાદાએ કીધું અમે અહીંયા હોઈએ એટલે જ્ઞાની પુરુષ જ્યારે અહીંયા હોય ત્યારે એમની પાસે આવવું, એમના સાનિધ્યમાં રહેવું, એ જ સાધના છે. તો બોલો 3 મહિના દાદા પાસે દેખાય જ નહીં. એટલે કેવી કેવી ભૂલો આપણા વિરાધક ભાવ આપણી પાસે કરાવે. મુદ્દામાં આવા મોટા પુરુષોનું સાનિધ્ય ચૂકાવે, એમને ભેગા થવા ના દે, એમની વાત સમજવા ના દે. એટલા બધા આવા જોખમ ઉભા થઈ જાય. એટલે કે વિરાધના માત્ર દુઃખદાયી છે, અજ્ઞાન દુઃખદાયી છે. અને જે અજ્ઞાનને કાઢી આપે એવા પુરુષો છે, એમની વિરાધના કરવાથી આપણું અજ્ઞાન અણસમજણ જાય નહીં. એટલે ભયંકર દુઃખદાયી છે. સંસારના રોગ તો એટલે શારીરિક માનસિક રોગ તો છે જ, પણ આ સંસાર રોગ એમાંથી પણ આપણે નીકળી શકીએ નહીં. એટલે પછી આપણા હાથમાં રહ્યું શું? કે આવી વાત છે. આપણે તો કહીએ ને ચેતો. દાદાએ કીધું આ મમને જે બધા ભેગા થયા છે ને તે બધા પૂર્વ વિરાધક જીવો છે. અને પૂર્વ વિરાધક જીવો માટે આપણને આ નમસ્કાર વિધિ આપી છે. આરાધના કરવાથી વિરાધના ભૂસાઈ જાય. હવે દાદાએ આપણને 40 વખત શ્રીમંદર સ્વામી પ્રભુને નમસ્કાર એમના સાક્ષીએ કરવા જે કીધું છે કે જેનાથી આપણો તાર જોડાઈ જાય છે. હવે વિચાર કરો, આરાધના શું શું ના કરે, બધી રીતે આપણું રક્ષણ કરે. અને વિરાધના કેવળ માર જ ખવડાવે. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, હા, જય સચ્ચિદાનંદ. ખોટાની એ વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાન્ય વ્યૂ પોઈન્ટ છે, ખોટો નથી. વિરાધના સાચાની એ ના કરો. વિરાધના માત્ર દુઃખદાયી છે. આપણા જ્ઞાન માર્ગમાં આગળ વધવું હોય કે વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ આગળ વધવું હોય તો દાદા કે તમે ખોટું કરતો હોય તો પણ એની વિરાધના ના કરશો કે. સમજાય ને? કારણ કે વિરાધના કરશો પછી એ તમને પ્રાપ્ત થશે ને. માટે સાચા ખોટામાં પડ્યા વગર ક્યારેય આરાધના ના થાય તો વાંધો નથી, પરંતુ અત્યારે આપણા કળિયુગના જીવો છે ને એ દાદા કે પૂર્વ વિરાધક બધા જીવો છે. સમજાય ને? એટલે તો કે એનું મારણ શું છે? તો કે તમે એની આરાધના કરશો તો એનું મારણ આવશે. અને આપણે નમસ્કાર વિધિ દીપકાને જે કીધું ને એ નમસ્કાર વિધિમાં એ જ કરાવડાવે છે કે પૂર્વ જે વિરાધનાઓ થયેલી એની આરાધના કરી દાદા સમેત શેખરનો પણ દાખલો આપતા હતા કે સમેત શેખરમાં બધાને ડોલી પર ઉચકી લઈ જવા પડે છે. એનું મુખ્ય કારણ શું હતું? તો કે પૂર્વે ભગવાન હતા
તેની વિરાધનાઓ કરી તો કેટલા સમય સુધી એનું ફળ આપણે જીવતા જોઈએ છે કે બધાને ઉચકીને લઈ જવા પડે છે, સમજાય ને? તો કે એ વિરાધકનું ફળ આપણને ખબર નથી, પણ અત્યારે સહેજમાં આમથી આમ થઈ જાય છે. તો એ બાબતમાં ખૂબ જ જાગૃતિ રાખવા જેવી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. We can start, Asmukaji. ઓકે.